ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીની ટીમે ભોપાલમાં ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડતા ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડવામાં તેમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત એટીએસે દિલ્હી એનસીબીની ટીમે ભોપાલમાં ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડતા ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસે ને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જે કે લિંક કઈ રીતના હતા તો આ પહેલાથી પણ આપણે ઘણા બધા કેસીસમાં જોયા છે કે જે નાર્કોટિક્સના ક્ષેત્રમાં કામ કરતા જે માણસો છે એના કોઈ બહુ ફિક્સ ક્ષેત્રો નથી હોતા. આ ઇન્ટરનેશનલ માર્કેટથી પણ સ્મગલિંગ કરતા હોય, દેશના એક કોનામાં આનો પ્રોડક્શન કરીને બીજી જગ્યાઓ વેચવાનું કામ કરતા હોય છે. તો ગુજરાત એટીએસ આ મામલે જેટલા પણ એ ફિલ્ડમાં કામ કરતા આરોપીઓ છે એ બધા ઉપર વોચ રાખે છે. અને આ જ વોચ દરમિયાન અમારા એટીએસના ડીવાયએસપી શ્રી એસ એલ ચૌધરી સાહેબને એક બાતમી મળી હતી કે બે આરોપીઓ છે, એક ભોપાલમાં રહેતા અમિત ચતુર્વેદી અને નાસિક મહારાષ્ટ્રમાં રહેતા સનિયાલ બાને, એ બંને મળીને ભોપાલમાં કોઈક જગ્યા ઉપર એમડીનો એક પ્લાન્ટ બનાવેલ છે અને એ પ્લાન્ટથી એ લોકો એમડીનો પ્રોડક્શન કરી રહ્યા છે. એ બાતમીના આધારે અમારા વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વડવાણાએ એને વધારે ડેવલપ કર્યા. અમે એના ઉપર હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સ રાખેલો અને પછી માહિતી એકદમ ચોક્કસપણે સાચી લાગતા અમારી એક ટીમ બનાવવામાં આવી. જે ટીમના લીડ ડીવાયએસપી એસ એલ ચૌધરી સાહેબે કર્યા. સાથે સાથે ઇન્સ્પેક્ટર બ્રજેશ પટેલ, સબ ઇન્સ્પેક્ટર દીપ્તેશ ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, સબ ઇન્સ્પેક્ટર અજય ચૌધરી, એ બધાની ટીમ અને બીજી અમારી કોન્સ્ટેબલની ટીમ જોડાઈ. આ જે ઇન્ફોર્મેશન છે એને અમે દિલ્હી ખાતે એનસીબીના હેડક્વાર્ટરમાં જે ઓપરેશનલ ટીમ છે એનસીબી ઓપ્સ દિલ્હી, એને એ બાબતમાં જાણ કરી. એ લોકોના પણ અધિકારીઓ અમારી સાથે જોડાયા અને આ જે એક સંયુક્ત ટીમ હતી આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કરી. રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી 907 કિલો સોલિડ અને સેમી લિક્વિડ, સેમી સોલિડ કહી શકાય, સ્લરી જેવો અને લિક્વિડ, ટોટલ મળીને 907 કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1814 કરોડ રૂપિયા થાય છે. એ બંને આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો આ જે સનિયાલ બાને છે એ 2017માં 1 કિલો એમડીના કેસમાં પહેલા પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના 5 વર્ષ એ જેલમાં કાઢ્યો છે. નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ 6-7 મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો. શેડમાં એ લોકોએ બહુ જ ઉન્નત આધુનિક મશીનરી ત્યાં મૂકી છે અને અમે એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે તો આ જે ફેક્ટરી છે આ સૌથી મોડર્ન, સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી. આ લગભગ 2500 વારમાં એકદમ જે રીતનો ઇન્ડસ્ટ્રીયલ શેડ બને છે મેન્યુફેક્ચરિંગ માટે વ્યવસ્થિત શેડ હતો. એની જે ફેક્ટરી જે લગાવી હતી એ લોકો જે રો મટીરિયલ ખરાબ ના થાય એના માટે નાની નાની ક્વોન્ટિટીમાં એના સ્લોટ્સ બનાવીને પછી એમડીનો પ્રોડક્શન કરતા હતા. પર આ ફેક્ટરીનો ડેલી મિનિમમ 25 કિલો જેટલો પ્રોડક્શન કરી શકે, એમડી બનાવી શકે, આ રીતની કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી. તો આ ગુજરાત એટીએસ અને એનસીબી ઓપરેશન્સ દિલ્હી યુનિટના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને 907 કિલો એમડી સાથે પકડી પાડેલ છે. આ સિવાય પણ એ ફેક્ટરીમાં લગભગ 5000 કિલો બીજા રો મટીરિયલ જેનાથી કે એમડીનો જ પ્રોડક્શન થાય છે એ પણ ત્યાંથી મળી આવેલ છે. એ સિવાયને બધી જે મશીનરી છે, સાધન સામગ્રી છે એ પણ ત્યાંથી સીઝ કરવામાં આવેલી છે. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, એબીસી ન્યૂઝ, અમદાવાદ.